પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થયું. કંસની જેલમાંથી જન્મ લીધેલું અવતાર કાર્ય ગોકુળ વૃંદાવન થઈને મથુરા થઈને પાછું દ્વારકા પહોંચ્યું. દ્વારકામાં અંત પામ્યું. ગોકુળ વૃંદાવનનું પ્રેમ અંશ કાનો વાંસોઈનો પ્રેમી એ સુદર્શન ચક્રધારી બન્યો અને કુરુક્ષેત્રના મેદાનમાં અધર્મી અને અન્યાયોની લાશો બિછાવી દીધી અને ધર્મની સ્થાપના કરી, ધર્મરાજને સોંપી દીધું. અને હવે એક પછી એક પાત્રોને મળતો મળતો આ કાનુડો દ્વારકા પાછો જવાની કહે છે કે હવે મને જવું છે ને બધા વિદાય આપે છે. એ વખતે ધૃતરાષ્ટ્રને ગાંધારી પણ શ્રાપ આપી ચૂક્યા હોય છે ને કૃષ્ણ સ્વીકારી ચૂક્યા હોય છે, માં તમે કહો એમ. અને હવે કોઈ નથી. 100 પુત્રનો વિનાશ થયો. પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવો જોડે રહેવા જતા રહે છે. હવે કૃષ્ણ વિદાય માંગે છે અને બધા પાંડવો પ્રાર્થના કરે છે, ઈશ્વર તમારો ખૂબ આભાર ધર્મ રાજ્ય સ્થાપવામાં. કૃષ્ણ કહે છે જ્યારે પણ ધર્મને મારી જરૂર પડશે, ન્યાયને મારી જરૂર પડશે ત્યારે હું વગર આમંત્રણે આવી જઈશ. અત્યારે મને રજા આપો. બધાને મનગમતું આપે છે અને કુંતી પાસે જઈને કહે છે માં તે જિંદગીમાં કંઈ નથી માંગ્યું, માત્ર કર્મ કર્યું છે ફળની અપેક્ષા વગર. તારો ત્યાગમાં તારી તપસ્યા અદભુત છે માં. તું માંગે આપી દઉં, તું જે કહે માંગી દઉં માં. આ આખો સમગ્ર સંસાર તારો, તું જે કહે. કૃષ્ણ વરસે ને પછી કશાય વરસવાની બાકી ના રહે. દ્રૌપદી હાથ જોડે છે, પાંડવો હાથ જોડે છે. ત્યારે કૃષ્ણ કહે છે તમારે પ્રાર્થના ન કરવાની હોય, તમારો હક છે, ધર્મનો હક છે. હું ધર્મ માટે જીવું છું. અને કુંતી કહે છે હે ઈશ્વર, તું ખરેખર મને આપવા ઈચ્છે છે વરદાન? હા હા માં, તું જે બોલીશ એ થશે. તું એકવાર બોલી જો, માંગી તું જો માં. અને કુંતી માંગે છે હે કૃષ્ણ, આ પૃથ્વી ઉપર જેટલા પ્રકારના દુઃખ હોય, પીડા હોય, આપત્તિ હોય તે કોઈને ના આપ્યા હોય બધા મને આપ. માં તમે શું માંગી રહ્યા? હા કૃષ્ણ સૌથી વધુ પીડા, સૌથી વધુ દુઃખ મને આપ. કેમ કે કૃષ્ણ જ્યારે દુઃખ પડે છે, પીડા થાય છે, સહન નથી થતી, અને ત્યારે કૃષ્ણ તું મારી યાદમાંથી નીકળી નથી જતો. તું મને બહુ યાદ આવે છે. મને તને સતત મારી છાતી સરસું ચાંપી રાખવો છે. કૃષ્ણ તું દૂર ના જા. કૃષ્ણ તને નજીક રાખવો હોય તો મારે દુઃખ જ જોઈએ, સુખ નથી જોઈતું. કૃષ્ણ મને સુખનો પરિચય નથી કરવો, કેમ કે સુખ હશે તો હું તને ભૂલી જઈશ. કૃષ્ણ મારે તને નથી ભૂલવો. મારે કૃષ્ણ જોઈએ છે. મારે કૃષ્ણ મારી પાસે હોવાનું સુખ જોઈએ છે. મારી પાસેથી કૃષ્ણ છૂટો પડે એ મને નહીં, મારાથી સહન નહીં થાય. હવે કૃષ્ણને જવા તો દેવો પડશે ને. તો કૃષ્ણ તારી યાદ મારી પાસે તો રહેશે ને કે હું દુઃખી હઈશ. માટે
મને તું દુઃખ આપતો જા. મારી સાથે કાયમ તું 24 કલાક રહીશ કૃષ્ણ, અને હું તને ક્યારેય ના ભૂલું. માટે તારી પીડા મારી છાતીએ લગાડીને રાખીશ. કૃષ્ણ કહે છે, તથાસ્તુ માં, તું જે કહે થાય.